કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે કુનાલ CCL પ્રોડક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ NSE કોડ CCL 3.5% મજબૂત છે. ફ્રેશ હાઈ 940ના લેવલ્સ પર આ સ્ટોક આજે પહોંચતો આપણને બતાવી રહ્યો છે. કોઈ વ્યૂ સેટઅપ પર? Well, definitely 928 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 937 નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. પહેલા પણ 937 ની અરાઉન્ડ રેઝિસ્ટન્સ ફેસ કર્યા પછી 822 સુધીના આપણને લો બનતા જોવા મળ્યા છે. વ્યૂ ડેફિનેટલી મારો પોઝિટિવ સાઈડનો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી. બટ જો 937 ની ઉપર કાઉન્ટર સસ્ટેન થાય છે તો પછી વન વે રેલી તમને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે અને એના બેસ પર 1030 1040 સુધીના પર લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. 140 સુધીના લેવલ્સ પણ આપણને કાઉન્ટર બતાવી શકે છે CCL પ્રોડક્ટ. વધુ એક કાઉન્ટર કુનાલ જે આજે એક ફ્રેશ હાઈ બનાવ્યા એ છે હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ. ગઈકાલે પણ ફોકસમાં હતું. ઓવરઓલ જે GST કટની અસર આ સ્ટોક પર પણ જોવા મળી હતી. આજે ફ્લેટ નોટ પર શરૂઆત હતી ગઈકાલના ક્લોઝના લેવલ પર, પરંતુ ત્યારબાદ 2470ના ફ્રેશ હાઈ બનાવ્યા. હ્યુન્ડાઈ માટે કઈ રીતે સલાહ આપશો? રેલી બતાવે છે. 2455 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. લિસ્ટિંગ થયા પછી કાઉન્ટર સતત ઘટાડા સાથે ટ્રેડ કરતો હતો, પણ અત્યારે આ લેવલ પર 2457 પાસે છે. વ્યૂ મારો ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. નવી ખરીદારી કરીને ચાલે અગેન નથી બની રહી, પણ જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને રાખો. 2630 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. 2430 સુધીના લેવલ્સ બતાવી શકે છે. ફ્રેશ એન્ટ્રીને હોલ્ડ કરી શકો છો હ્યુન્ડાઈમાં તમારી પોઝિશન. એક રિલાયન્સ માટે વ્યૂ લઈ લઈએ. કુનાલ, ઓવરઓલ શોમાં આજે ચર્ચા કરી છે, પરંતુ અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટ માટે અત્યારે બિગેસ્ટ કોન્ટ્રીબ્યુટર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. 2.5% આસપાસ મજબૂતી ડેઝ હાઈના લેવલ પર કારોબાર થઈ રહ્યો છે. ડેઝ લોથી ખાસી ખરીદારી વધતી જોઈ રહ્યા છે. આજે સમાચારને લીધે પણ કંપની માટે ખાસ કરીને એક પોઝિટિવ એક્શન છે. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો રિલાયન્સ? વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. 1390 એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અત્યારે કાઉન્ટર 1412 પાસે ટ્રેડ કરે છે. 1390 એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 1430 નો પહેલો ટાર્ગેટ, એ જો બ્રેક કરે તો 1456 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. 1390નો સ્ટોપ લોસ, 1430 1456નો ટાર્ગેટ બતાવી શકે છે. રિલાયન્સ પર એકવાર આપણે ફરી ચર્ચા કરી છે, તો સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવશે. વેદાંતા માટેનો એક વ્યૂ. આજે વેદાંતામાં જે એક એક્શન પોઝિટિવ આપણને લગભગ 0.5% આસપાસની મજબૂતી સાથે જોઈ રહ્યા છીએ, કારણ કે ઇન્ટ્રીમ ડિવિડન્ડ પર બોર્ડ બેઠકમાં વિચાર થઈ શકે છે. કઈ રીતના VDLનું સેટઅપ જોઈ રહ્યા છો કુનાલ? વેલ, વેદાંતાની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે 445 પાસે, મને એવું લાગે છે કે કાઉન્ટરમાં સારી રીધમ આપણને જોવા મળી શકે છે. આજના દિવસમાં સારી એવી રેલી આ કાઉન્ટર આપણને બતાવી રહ્યું છે. 100 MA ની ઉપર અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે અને વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. પ્રેશર લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર 437 નો એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે 445 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ટાર્ગેટની વાત કરીએ તો 451 નો પહેલો ટાર્ગેટ, એ જો બ્રેક કરે તો 461 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. 461ના એક બીજા લેવલ્સ પર કાઉન્ટર બતાવી શકે છે. વ્યૂ વેદાંતા આજે એક જે ડિવિડન્ડનું એક જાહેરાત નહીં, પરંતુ જે બોર્ડ બેઠકમાં વિચાર થઈ શકે છે એ અપડેટને કારણે મજબૂતી બતાવી રહ્યું છે. અદાની પોર્ટ્સ, કુનાલ, 0.5% મજબૂતી આ સ્ટોક પણ અત્યારે બતાવી રહ્યું છે 1335ના લેવલ્સ પર. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો અદાની પોર્ટ્સ માટે? અદાની પોર્ટ્સની વાત કરીએ, અગેન નો ડાઉટ સ્ટોકમાં એક મોમેન્ટમ છે, બટ થોડુંક અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. 1350 પાસે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને એ જો બ્રેક કરે તો પછી સારી એવી રેલી આપણે કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર થોડોક કોશિયસનો છે. 50 ઉપર સસ્ટેન થાય પછી આમાં નવી પોઝિશન બનાવીને ચાલી શકીશું. તો એક વ્યૂ અત્યારે બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને અદાની પોર્ટ્સના કાઉન્ટર માટે. ત્યારબાદ જ્યાં આપણને એક મજબૂતી જોઈ રહ્યા છે, ટાટા કન્ઝ્યુમર ફ્લેટ છે, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે થોડી ઘણી એક પોઝિટિવિટી ડેઝ લોના ઇનફેક્ટ અત્યારે લેવલ બનાવ્યા છે. ઓવરઓલ આ સેક્ટર પણ ગઈકાલે ઘણું બઝિંગ હતું. ટાટા કન્ઝ્યુમર માટે કઈ રીતનો આપનો વ્યૂ રહેશે કુનાલ? વેલ, ટાટા કન્ઝ્યુમર અત્યારે ક્યાંક ને ક્યાંક 1070 1073 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, પણ ટાઈમિંગ માટે અવોઇડ કરે વધારે સારું રહેશે, કેમ કે કાલના દિવસમાં જે કેન્ડલ બનાવી છે અને એનો જે હાઈ છે 1090 નો, તો જ્યાં સુધી 1090 બ્રેક નથી થતું ત્યાં સુધી હું કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો. 1090 બ્રેક કરે પછી આપણે આમાં નવી પોઝિશન એડ કરીને ચાલી શકાય, જેના બેઝ પર 1160 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. તો ટાઈમિંગ તો અવોઇડ કરી શકો છો. હાલ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે. બે કાઉન્ટર્સ વર્ધમાન ટેક્સટાઇલ અને ગોકલદાસ એક્સપોર્ટ, એના પર એક વ્યૂ લઈએ કુનાલ, કારણ કે વોલ્યુમ બેઝડ બાઇંગ આપણે જોઈ રહ્યા છીએ. ગવર્મેન્ટે જ્યાંથી ઇમ્પોર્ટ ડ્યુટી કોટન પર જે સ્ક્રેપ કરી છે એને લીધે એક ખાસી પોઝિટિવ એક્શન આપણને બતાવી રહ્યા છે બંને કંપનીઓ વર્ધમાન અને ગોકલદાસ. કઈ રીતે સલાહ આપશો? સૌથી પહેલા ગોકલદાસની વાત કરી લઈએ. અત્યારે
કાઉન્ટર 744 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. 680 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 744 પાસે ખરીદીશું, 680 નો એસએલ મેન્ટેન કરીશું. 795 નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે તો 775 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. અને સામે સાઈડ વર્તમાન ટેક્સટાઇલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે વીટીએલ ટ્રેડ કરી રહ્યું છે, આજના દિવસમાં 8-8.5% ના ટ્રેડિંગ વોલ્યુમ સાથે આ કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ નથી. ઉપરમાં 470 ને 470 જો બ્રેક કરે તો 500 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે. 500 સુધીના એક લેવલ્સ બતાવી શકે છે. વર્ધમાન ટેક્સટાઇલ, ગોકલદાસ બંનેમાં આપણે જોઈ રહ્યા છે કે એક ખાસી પોઝિટિવ એક્શન વોલ્યુમ બેસ્ડ આપણને બનતી દેખાડી રહી છે. આ સિવાય વ્યૂ લઈએ અત્યારે કોટક મહિન્દ્રા બેંક, કુનાલ 5% આસપાસ મજબૂતી. આજે બેંક નિફ્ટી થોડું ઘણું એક ફ્લેટ પરંતુ થોડું નેગેટિવ છે. કોટક બેંકમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે ખરીદારી અને લગભગ ડેઝ હાઈના લેવલ બન્યા છે. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો કોટક બેંકનું? 2008 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. 2030 ની ઉપર સસ્ટેન થાય છે પછી આપણે આમાં એક નવી પોઝિશન બનાવીને ચાલવાનું વિચારીશું. અત્યારે રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં છે એટલે અવોઇડ કરે વધારે સારું રહેશે. 2030 ની ઉપર સસ્ટેન થાય પછી આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલવાનું વિચારીશું. 2030 પર થોડું ટકવું અહીંથી જરૂરી. કોટક મહિન્દ્રા બેંક માટેનો એક આ વ્યૂ છે. વરુણ બેવરેજીસ વીબીએલ વધુ એક એફએમસીજીમાંથી ચર્ચા કરીએ કુનાલ, કારણ કે 1.5% ઉપર છે. વોલ્યુમ બેઝડ બાઇંગ વીબીએલનું કાઉન્ટર આપણને બતાવી રહ્યું છે. કઈ રીતની સલાહ રહેશે અહીંયા? વેલ, વીબીએલ ની વાત કરીએ, એફએમસીજી કાઉન્ટરમાં વીબીએલ એક સારું રિટર્ન દેવાવાળું કાઉન્ટર હતું. અત્યારે નો ડાઉટ છેલ્લા ઘણા ટાઈમથી કાઉન્ટર એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરે છે. અત્યારે 506 પાસે છે બટ અવોઇડ કરવું એ વધારે સારું રહેશે કેમ કે ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી મને કાઉન્ટરમાં નથી જોવા મળી રહી. હાલ તો એક અવોઇડ કરવાનો વ્યૂ આપણને બનતો દેખાડી રહ્યો છે, ખાસ કરીને વરુણ બેવરેજીસના કાઉન્ટર માટે. અન્ય કાઉન્ટર જ્યાં આપણે એક એસબીઆઈ લાઈફ 1% આસપાસનો ઘટાડો કુનાલ ડેઝ લોના લેવલ પર બનતું અત્યારે આવી રહ્યું છે અને એચડીએફસી લાઈફ બંનેમાં પ્રોફિટ બુકિંગ છે. એસબીઆઈ લાઈફ પણ આપણે જોઈ રહ્યા છે ખાસો ઘટાડો અત્યારે એટલે ફ્લેટ ટુ નેગેટિવ છે પરંતુ એક દબાણ આવ્યું છે ઉપલા લેવલ્સથી. આ બંને માટે એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફ કઈ રીતે સલાહ આપશો? વેલ, એસબીઆઈ લાઈફની વાત કરીએ તો કાલના દિવસમાં શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બની હતી. આજના દિવસમાં એનું ફોલોઅપ મોમેન્ટમ પર આપણને જોવા મળ્યું છે અને આ બેઝ પર 1780 સુધીના પર લેવલ આપણને એસબીઆઈ લાઈફમાં જોવા મળી શકે છે. અને સામે સાઈડ એચડીએફસી લાઈફની વાત કરીએ તો એચડીએફસી લાઈફમાં પણ જે કેન્ડલ બની છે બિયરિશ કેન્ડલ છે. 789 ની નીચે જો સસ્ટેન થાય છે તો પછી શોર્ટિંગની ઓપોર્ચ્યુનિટીઝ આ કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે, જેના બેઝ પર 760 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે. તો એક વ્યૂ બંને કંપનીઓ આજે એક પ્રોફિટ બુકિંગ છે એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ માટે. ખાસો પોઝિટિવ એક્શન છે કુનાલ આઇનોક્સ વિન્ડ માટે. ઇનફેક્ટ એફ&ઓ ગેનર પણ છે. ડેઝ હાઈ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે આઇનોક્સ વિન્ડ. 4%ની ખરીદારી, ઓઆઈ એડિશન ખાસા એવા અત્યારે આપણને બતાવી રહ્યું છે અને જે અત્યારે મજબૂતી આઇનોક્સ વિન્ડમાં આપણને બતાવી રહી છે. વોલ્યુમ બેઝડ બાઇંગ છે. કઈ રીતે સલાહ રહેશે આપની? વેલ, આઇનોક્સ વિન્ડ 145 પાસે ત્યાં ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે વ્યૂ અત્યારે આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં બની રહ્યો છે પોઝિટિવ સાઈડનો છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે અને આવનારા દિવસોમાં ટાર્ગેટની વાત કરીએ તો 152 165 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આપણને બતાવી શકે છે અને લો લેવલ પર 135 નો આપણે અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 135નો એક સ્ટોપ લોસ નીચેની તરફ ધ્યાનમાં રાખી શકો છો આઇનોક્સ વિન્ડના કાઉન્ટર માટે. ત્યારબાદ મજબૂતી આપણને પીએનબી હાઉસિંગ ફિનાન્સ પણ બતાવી રહ્યું છે કુનાલ. 1.5% આસપાસ ઉપર છે. ડે સાઈના લેવલ પર અત્યારે પીએનબી હાઉસિંગ કઈ રીતે વ્યૂ રહેશે સેટઅપ પર? વેલ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે એનો કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 795 ની અરાઉન્ડ, નો ડાઉટ આજના દિવસમાં 1.1% કાઉન્ટર અત્યારે ઉપર ટ્રેડ કરી રહ્યો છે બટ મને કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી આ કાઉન્ટરમાં જોવા નથી મળી રહી. એક સારો ઘટાડો કાઉન્ટરે બતાવ્યો અને એના પછી કાઉન્ટર અત્યારે પ્રેઝન્ટ લેવલ પર સસ્ટેન થયો છે બટ અત્યારે અવોઇડ કરે વધારે સારું રહેશે. કોઈ ખાસ મોમેન્ટમ હાલ પૂરતી મને જોવા નથી મળી રહી કાઉન્ટરમાં. ટેક વ્યૂ પીએનબી હાઉસિંગ ફિનાન્સ પર બનતું જોઈ રહ્યા છે. એ સાથે